સંસદના વિશેષ સત્રનું આજે ત્રીજો દિવસે 19મી સપ્ટેમ્બરના રોજ નવી સંસદમાં રજૂ થયેલા મહિલા અનામત બિલ પર આજે લોકસભામાં ચર્ચા થઈ। મહિલા અનામત બિલ પર ચર્ચામાં કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી મુખ્ય ચર્ચામાં તેઓએ ભાગ લીધો હતો। કેન્દ્રીય કેબિનેટે સંસદના વિશેષ સત્રની સાંજે જ મહિલા અનામત બિલને મંજૂરી આપી। નવી સંસદમાં લોકસભાની પહેલી બેઠકમાં બિલ રજૂ કરાયું। સરકારે આ બિલને નારી શક્તિ વંદન અધિનિયમ નામ આપ્યું। મહિલા અનામત બિલ પર સંસદમાં ચર્ચા દરમિયાન કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની ઉપરાંત ભાજપની મહિલા સાંસદો પણ હાજર રહ્યા હતા। 21મી સપ્ટેમ્બરે આ બિલ રાજ્યસભામાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે। કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું કે કોંગ્રેસના નેતા સોનિયા ગાંધીનું નામ લીધા વિના નિશાનું સાધતા જણાવ્યું કે કેટલાક લોકો કહી રહ્યા છે કે આ બિલ અમારું છે, જ્યારે કેટલાક લોકો કહી રહ્યા છે કે તેમના પત્રને કારણે બિલ લાવવામાં આવ્યું છે। વર્તમાન બિલ 15 વર્ષ માટે અનામતની ગેરંટી આપે છે। ઘણા લોકો ક્રેડિટ લેવા માંગે છે। પીએમ મોદી માટે મહિલા સશક્તિકરણ માત્ર એક યોજના નથી, તેઓ 2014થી મહિલા ઉત્થાન માટે કામ કરી રહ્યા છે। ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ પીએમ મોદીએ મહિલાઓના ઉત્થાન માટે કામ કર્યું હતું। કેટલાક લોકો માંગ કરી રહ્યા છે કે લઘુમતીઓને પણ અનામતનો લાભ આપવામાં આવે, પરંતુ બંધારણ પ્રમાણે ધર્મના આધારે અનામત આપી શકાય નહીં। आज की सरकार जब ये अधिनियम लागू होगा तब के बाद 15 वर्षों तक महिलाओं को रिजर्वेशन गारंटी करती है। मोदी की गारंटी है। कांग्रेस का प्रस्ताव था कि 10 साल औरतें मेहनत करें, लेकिन 15वें साल में आपका अधिकार आपसे छीना जाएगा। आज मैं अभिनंदन करती हूं प्रधानमंत्री जी का। કોંગ્રેસ પાર્ટીના નેતા સોનિયા ગાંધીએ લોકસભામાં સંબોધન દરમિયાન જણાવ્યું હતું કે આ મારા જીવનનો ખૂબ જ ભાવનાત્મક ક્ષણ છે। દેશમાં પહેલીવાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મહિલાઓની ભાગીદારીને મહત્વ આપનાર સંશોધન મારા પતિ રાજીવ ગાંધી લાવ્યા હતા। સંશોધન જે તે સમયે રાજ્યસભામાં 7 મતોથી પસાર થઈ શક્યું ન હતું। ત્યારબાદ તત્કાલીન વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવના નેતૃત્વમાં આ સંશોધનને રાજ્યસભામાં પસાર કરવામાં આવ્યું હતું। રાજીવ ગાંધીની પહેલનું પરિણામ છે કે આજે દેશમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કુલ 15 લાખ મહિલા નેતા તરીકે ચૂંટાઈ છે। જો કે મારા પતિનું સપનું હજુ અધૂરું છે અને આ બિલ પસાર થયા બાદ એ પૂરું થશે। સોનિયા ગાંધીએ ભાષણમાં પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીને પણ યાદ કર્યા હતા। पहली दफा स्थानीय निकायों में स्त्री की भागीदारी तय करने वाला संविधान संशोधन मेरे जीवन साथी राजीव गांधी जी ही लाए थे। उन्होंने लाए थे जो राज्यसभा में 7 वोटों से गिर गया था। बाद में प्रधानमंत्री पीवी नरसिम्हा राव जी के नेतृत्व में कांग्रेस सरकार ने ही उसे पारित कराया। राजीव गांधी जी का सपना अभी तक आधा ही पूरा हुआ है। इस बिल के पारित होने के साथ ही वह पूरा होगा। કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું કે વર્ષ 2010માં અમારી સરકારે રાજ્યસભામાં મહિલા અનામત બિલ પસાર કર્યું હતું। જો કે કોઈ કારણસર એ બિલ લોકસભામાંથી પસાર થઈ શક્યું નહીં। આ માટે જ કહેવા માંગુ છું કે વર્તમાન સરકાર દ્વારા જે બિલ રજૂ કરવામાં આવ્યું છે એ નવું નથી। જો વર્તમાન કેન્દ્ર સરકારે વર્ષ 2010ના આ બિલને લોકસભામાં પસાર કર્યું હોત તો મહિલા અનામતને લાગુ કરવાનું કામ ખૂબ જ ઝડપથી કરવામાં આવી શક્યું હોત। મને લાગે છે કે ચૂંટણીને પગલે તેઓ મહિલા અનામત બિલ મુદ્દે માત્ર પ્રચાર પ્રસાર કરી રહ્યા છે। જનગણના અને સીમાંકન પ્રક્રિયા બાદ જો બિલને લાગુ કરવામાં આવશે તો પ્રક્રિયામાં ઘણો લાંબો સમય લાગી શકે છે। આ સાથે જ અમે માનીએ છીએ કે મહિલા અનામત બિલને લાગુ કરવું જરૂરી છે। અમે તેનું સમર્થન કરીશું। આ બિલની કેટલીક ખામીઓ પર અમે સરકારનું ધ્યાન પણ દોરીશું। 2010 में राज्यसभा में हमने पास किया है, लेकिन लोकसभा में वो फेल हुआ किसी कारण। इसीलिए ये कोई नया बिल और नई चीजें नहीं है। अगर वो उसको ही दोहराते तो जल्दी आज तक होता था।
और दूसरी चीज, ये सभी लोगों को विश्वास में लेके एक क्लॉज बाय क्लॉज बनाना है, डिस्कशन करना है। शायद वो इतनी जल्दी वो नहीं कर पाएंगे। મહિલા અનામત બિલ વિશે વાત કરતા કોંગ્રેસના નેતા પ્રમોદ તિવારીએ જણાવ્યું કે જો ભાજપની નીતિ અને નિયત સારી છે તો સત્તાપક્ષ ગેરંટી આપે કે વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીમાં મહિલાઓને અનામતનો લાભ આપવામાં આવશે। પછાત એસસી એસટી વર્ગની મહિલાઓને સામેલ કર્યા વિના સરકાર અનામતનો લાભ કેવી રીતે આપશે? વર્ષ 2010માં મહિલા અનામત વિશે રાજ્યસભામાં બિલ પસાર કરવામાં આવ્યું। જો સરકાર ઈમાનદાર હોત તો તેને લોકસભામાં પસાર કરી અને અનામતને લાગુ કરવામાં આવી હોત। આ સાથે જ કોંગ્રેસના નેતાએ દાવો કર્યો કે અગાઉ પણ વડાપ્રધાન 15 લાખ રૂપિયા 2 કરોડ નોકરીઓ સહિતના જુલ્મા આપી ચૂક્યા છે। 15 लाख रुपए वाला जुमला, 35 रुपए लीटर वाला पेट्रोल, 2 करोड़ नौकरियां, 100 रुपए वाले सिलेंडर जैसे जुमले के साथ आज एक और सबसे बड़ा जुमला हमारे प्रधानमंत्री ने फेंक दिया, महिला आरक्षण। नाम चुन के नारी शक्ति अभिनंदन क्या क्या बंधन सब कुछ काट डाला। पर मेरी चुनौती है, अगर भाजपा की नीति और नियत दोनों दुरुस्त है तो गारंटी दीजिए कि 2024 के चुनाव में महिलाओं का आरक्षण होगा। શિરોમણી અકાલી દળના સાંસદ હરમિતસિંહ કૌરે જણાવ્યું હતું કે મહિલા અનામત મુદ્દે બિલ જેટલો ઉત્સાહ હતો તેના પર હવે પાણી ફરી વળ્યું છે। સંસદનું વિશેષ સત્ર બોલાવી અને આટલી ગુપ્ત રીતે આ બિલ રજૂ કરવામાં આવ્યું। આ બિલને જ્યારે વાંચ્યું તો ખબર પડી કે તેને જનગણના બાદ લાગુ કરવામાં આવી શકે છે। વર્ષ 2021માં જનગણના થવાની હતી, પરંતુ વર્ષ 2023 પૂરું થવા આવ્યું છે। હજી સુધી જનગણના થઈ નથી। જનગણના ક્યારે થશે એ વિશે કોઈ જાણતું નથી। જનગણના થયા બાદ સીમાંકન પ્રક્રિયા શરૂ થશે અને તેના પછી આ બિલને લાગુ કરવામાં આવી શકે છે। લોકસભાની ચૂંટણીમાં માત્ર 6 મહિનાનો સમય બાકી છે, ત્યારે આ બિલ લઈને આવી છે। આ સરકારની નિયત સાફ નથી। જો સરકારને આ બિલ લાગુ કરવું જ નથી તો પછી તેને અત્યારે લાવવાની જરૂર શું છે? डिलिमिटेशन के बाद ये रिजर्वेशन बिल लागू हो तो ये 5-6 साल तक तो कहीं पे लागू हो नहीं रहा है। तो फिर आपने जो 10 साल पहले वादा किया था, 9.25 साल जब 6 महीने रह गए इलेक्शन के लिए, तो आपको ये बिल लाने की क्या जरूरत जब आप लागू ही नहीं कर रहे हैं? और जो आपने लागू नहीं करना तो लेके क्यों आए? पर आपकी नियत जो सही होती तो आप जे रातों रात आप नोटबंदी कर सकते हैं, चंद घंटों में आप देश को बंद करके लॉकडाउन कर सकते हैं, जोर जबर से जीएसटी को आप पुश कर सकते हैं, तो आप इसको आराम से कर सकते थे जो आपकी नियत सही थी। नियत सही नहीं है। जैसे 75 सालों थे और जब से ये पहली बारी रिजर्वेशन बिल की चर्चा हुई है, ये मेल डोमिनेटेड पार्लियामेंट ने औरतों के साथ धोखा किया और आज भी एक धोखा ही। મહિલા અનામત બિલ પર પ્રતિક્રિયા આપતા બીએસપી પાર્ટી સુપ્રીમો માયાવતીએ જણાવ્યું કે બિલને બંને સદનમાં પસાર કરાયા બાદ તેને તાત્કાલિક લાગુ કરવામાં આવશે નહીં। આ પહેલા દેશમાં જનગણના હાથ ધરવામાં આવશે અને ત્યાર પછી લોકસભા, રાજ્યસભા અને વિધાનસભા બેઠકોની સીમાંકન પ્રક્રિયા અનુસરવામાં આવશે અને બાદમાં આ બિલને લાગુ કરવામાં આવી શકે છે। માયાવતીએ દાવો કર્યો કે આ સ્પષ્ટ છે કે આ બિલ મહિલાઓને અનામતનો લાભ આપવા માટે નહીં, પરંતુ આગામી લોકસભા અને 5 રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં મહિલાઓના મત મેળવવા માટે લાવવામાં આવ્યું છે। जब ये बिल पास हो जाएगा हाउस में, पार्लियामेंट में, तो पास होने के बाद पहले पूरे देश में जनगणना कराई जाएगी। पास तो हो जाएगा ये, लेकिन तुरंत लागू नहीं होगा। और पास होने के बाद पहले पूरे देश में जनगणना कराई जाएगी और जब ये जनगणना पूरी हो जाएगी तो तब उसके पश्चात ही पूरे देश में लोकसभा तथा राज्य विधानसभाओं का परिसीमन पुनः कराया जाएगा। इसके बाद फिर परिसीमन होगा, सीटों का कराया जाएगा और उसके बाद ही तब ये महिला आरक्षण संबंधी संशोधन विधेयक लागू होगा।
બિહારના મુખ્યપ્રધાન અને જેડીયુ ચીફ નીતિશ કુમારે પણ મહિલા અનામત બિલને સમર્થન આપ્યું છે અને નિવેદન આપ્યું છે કે તેઓ જ્યાં સાંસદ અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલા અનામતના સમર્થનમાં છે, જો કે તેમાં એસસી, એસટી અને ઓબીસી ઉપરાંત આર્થિક રીતે પછાત જાતિ માટે પણ પર્યાપ્ત પ્રતિનિધિત્વ હોવું જોઈએ તેમ કહ્યું છે. નીતિશ કુમારે વસ્તી ગણતરી કરાવી અને મહિલા અનામત બિલનો પ્રસ્તાવને લાગુ કરવા માટે કેન્દ્ર સરકારે ઝડપથી આગળ વધવું જોઈએ. તેમણે જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગ પર કેન્દ્ર સરકાર વિચાર કરે તેવો આગ્રહ કર્યો છે. તેઓએ દાવો કર્યો કે બિહારમાં પંચાયતો, મહાપાલિકા, પોલીસ દળ સહિતની સરકારી નોકરીઓમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ અન્ય રાજ્ય કરતાં વધુ છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે લોકસભા અને રાજ્યસભામાં મહિલાઓ માટે 1/3 બેઠકો અનામત રાખવા માટે મંગળવારે બંધારણીય સંશોધન બિલ રજૂ કરાયું હતું. કેન્દ્ર સરકારે કહ્યું હતું કે આ બિલથી રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે નીતિ નિર્માણમાં મહિલાઓની વધુ ભાગીદારી થઈ શકે છે અને 2047 સુધી ભારતને એક વિકસિત દેશ બનાવવાના લક્ષ્ય પ્રાપ્ત કરવામાં મદદ મળશે. हमने लड़कियों के लिए 50% कर दिया था, महिलाओं के लिए. अब आप सोच लीजिए कहीं था और बाद में तो फिर हम लोगों ने किया ही. सब जगह बहाली में हम लोगों ने 35% सरकारी में कर दिया और पुलिस में भी किया 35%. और आज पुलिस में जितना है महिलाएं उतना देश में कहीं है. तो ये सब हम लोग किए. ભાજપના નેતા સુશીલ મોદીએ જણાવ્યું કે વર્ષ 2004 થી 2011 સુધી યુપીએની સરકાર હતી. કોંગ્રેસ પાસે સદનમાં પર્યાપ્ત બહુમતી ત્યારે કેમ મહિલા અનામત બિલ પાર કરી શક્યા નહીં? વર્ષ 2010માં બિલ રાજ્યસભામાં પસાર થયું, પરંતુ લોકસભામાં કેમ અટકી ગયું? ભાજપના નેતાએ દાવો કર્યો કે કોંગ્રેસ સહયોગી દળોનું દબાણ હેઠળ આ બિલ લોકસભામાં પસાર કરી શકી નહીં. આ સવાલનો જવાબ સોનિયા ગાંધી અને કોંગ્રેસના નેતાઓએ આપવો જોઈએ. કોંગ્રેસ પાર્ટી બિલ પહેલા પોતે રજૂ કરે તેવી વાત કરી અને શ્રેય મેળવવા માંગે છે, પરંતુ જો એવું છે તો તેમણે આ બિલને લાગુ કેમ ન કર્યું? 2004 से लेकर 14 तक यूपी का बहुमत था, यूपी की सरकार थी, कांग्रेस के पास पर्याप्त सीटें थी. 10 साल सरकार क्यों नहीं उन्होंने बिल पारित कराया? और राज्यसभा से पारित हो गया और लोकसभा से क्यों नहीं पारित करा पाए? क्यों अपने सहयोगी दलों के दबाव में झुक गए और वो बिल को लैप्स होने दिया? इसका बाद इसका जवाब सोनिया गांधी और कांग्रेस के नेताओं को देना होगा. इसलिए बोल देने से काम नहीं चलता है. तो ये तो हाल कांग्रेस का आश्रय लेने के लिए बात करें कि ये हमारा बिल है और हम लोग इसको लेकर आए तो लागू क्यों नहीं किया? लागू करवाते तब ना आपको श्रेय. મહિલા અનામત બિલ પર ક્રેડિટ લેવાની હોડ વચ્ચે કેન્દ્રીય પ્રધાન નિશિકાંત દુબેએ કોંગ્રેસ પર વાકપ્રહાર કર્યો. સંસદમાં મહિલા અનામત બિલ પર ચર્ચા દરમિયાન નિશિકાંત દુબેએ કહ્યું, મહિલા અનામત બિલને લઈ અને સૌથી વધુ સુષ્મા સ્વરાજ અને ગીતા મુખર્જીએ અવાજ ઉઠાવ્યો હતો, પરંતુ સોનિયા ગાંધીએ આ બંને મહિલા નેતાઓના નામ પણ નથી લીધા. નિશિકાંત દુબેએ એમ પણ કહ્યું કે ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદીનું બિલ છે. તેમણે પીએમ મોદીનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે આવા ઐતિહાસિક બિલ પર મને બોલવાનો મોકો આપ્યો. તેઓએ કોંગ્રેસ પર કટાક્ષ કરતા કહ્યું કે જ્યારે અમે બિલ લઈને આવ્યા છીએ તો કોંગ્રેસના પેટમાં દુખાવો થઈ રહ્યો છે, પરંતુ આ બિલને લઈ અને કોંગ્રેસ ક્યારેક સાહસ કરતી જોવા નથી મળી. રાજ્યસભા અને વિધાન પરિષદમાં અનામતની વાત જ નથી કરી. કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ દાવો કર્યો છે કે કેન્દ્ર સરકારે સાંસદ સભ્યને આપેલી બંધારણની નવી નકલોની આમુખમાં સમાજવાદી અને ધર્મનિરપેક્ષ જેવા શબ્દો ગાયબ છે. અધીર રંજન ચૌધરીએ દાવો કર્યો છે કે નવી સંસદ ભવનના ઉદઘાટનના પહેલા દિવસે સાંસદોને આપવામાં આવેલી બંધારણની નકલમાંથી આ બે શબ્દ હટાવી દેવામાં આવ્યા છે. અધીર રંજન ચૌધરીએ જણાવ્યું છે કે જ્યારે તેઓ નવી સંસદ ભવનના સદનમાં બંધારણ વાંચી રહ્યા હતા ત્યારે આ બે શબ્દ નહોતા અને ભાષણમાં જાતે આ બે શબ્દો ઉમેર્યા હતા. આ ઘટનાની જાણ રાહુલ ગાંધીને પણ કરી હતી. જોકે કોંગ્રેસના નેતાએ એવું પણ કહ્યું કે અમે જાણીએ છીએ કે વર્ષ 1976માં સંશોધન કરાયા બાદ આ શબ્દો બંધારણમાં સામેલ કરવામાં આવ્યા હતા, પરંતુ આજે કોઈ અમને બંધારણની નકલ આપે અને તેમાં આ શબ્દોનો ઉલ્લેખ ન હોય તો એ ચિંતાની વાત છે. मुझे पढ़ने पड़ी. वहां मैं जब पढ़ने लगे तो मुझे ये दो शब्द नहीं मिले. मैं अपनी तरफ से ये दो शब्द जोड़ दिए थे. अब देखिए हमारे भाषण में जो शब्द जोड़ दिए थे. कौन से दो शब्द नहीं मिले? ये सेकुलर और सोशलिस्ट, ये दो शब्द नहीं थे. तो मैं उसके बाद राहुल जी से बात किया और राहुल जी को भी दिखाया कि देखिए ये संविधान की छेड़छाड़ होना शुरू हो चुके हैं.
तो किसी ने कहते थे कि ये जब शुरू हुई थी हमारे संविधान की उस समय की ये भावना है 1950 ठीक है हो सकता है, लेकिन 1976 में अमेंडमेंट हुई थी, तो आज अमेंडमेंटेड क्यों नहीं संविधान में मिलेगा। જોધપુરના પ્રવાસે આવેલા આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ પ્રદેશના મુખ્યમંત્રી અશોક ગેહલોતની વિકાસ અને ગરીબોને મોંઘવારીથી રાહત આપવાની વાતને ડ્રામા ગણાવ્યો। તેમણે કહ્યું કે ગેહલોતે આ નાટક બંધ કરવું જોઈએ। એનસીઆરબીના આંકડા પ્રમાણે મહિલા પર થતા અત્યાચારના મામલામાં રાજસ્થાન અન્ય રાજ્ય કરતા ઘણું આગળ છે। તુષ્ટિકરણની રાજનીતિમાં રાજસ્થાન અને કર્ણાટક વચ્ચે નંબર 1 બનવા માટે સ્પર્ધા છે। ભાજપના નેતાએ જણાવ્યું કે લોકોએ રાજસ્થાનમાં ગેહલોત સરકારને હરાવી ભાજપને ફરીવાર તક આપવાની જરૂર છે। ભાજપમાં ગાંધી પરિવારની જેમ કામગીરી થતી નથી। ભાજપમાં દરેક કાર્યકર્તા ખૂબ જ મહત્વપૂર્ણ છે। વિપક્ષી ઇન્ડિયા ગઠબંધન સાથે સંકળાયેલા લોકો વારંવાર સનાતન ધર્મ વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદનો આપે છે। આ મામલે કોંગ્રેસ કેમ મૌન છે? जो ये विकास का और गरीब को महंगाई रिलीफ कम वगैरह ये जो ड्रामा है, गहलोत साहब को ये माफी भी मांगना चाहिए और ये सब ड्रामा बंद भी करना चाहिए। खास करके अभी आप नेशनल क्राइम रिकॉर्ड का भी डेटा देखिए, धीरे 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 राजस्थान बेटियों का अत्याचार होने का जो एक हमारा जो एक डेटा है, हर जगह में राजस्थान हर स्टेट को बीट करके आगे निकल चुका है। बेटियों का ऊपर जो अत्याचार होता है वहां में भी नंबर 1 पोजीशन के लिए राजस्थान कंपटीशन कर रहा है। ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર દરમિયાન જણાવ્યું હતું કે ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા માટે અમે કમિટીનું ગઠન કર્યું છે। ટૂંક સમયમાં એ કમિટી અમને ડ્રાફ્ટ ઉપલબ્ધ કરાવશે અને તેના આધારે અમે પ્રદેશમાં યુસીસી લાગુ કરવા તરફ આગળ વધીશું। ધામીએ જણાવ્યું કે ઉત્તરાખંડમાં ઘણી જગ્યાએ જમીન અતિક્રમણના મામલા હતા અને તેના નિવારણ માટે અમે પગલાં લીધા, જેના ભાગરૂપે 3300 એકર જમીન અમે મુક્ત કરાવી છે। રાજસ્થાન બાદ પુષ્કરસિંહ ધામી મધ્યપ્રદેશ પહોંચ્યા હતા, જ્યાં રોડ શો દરમિયાન બુલડોઝરમાંથી સીએમ પર ફૂલોની વર્ષા કરવામાં આવી હતી। ધામીએ ભવ્ય સ્વાગત કરવા બદલ એમપીના લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો। यहाँ से एक सौगंध लेकर जाना है, एक शपथ लेकर जाना है। भाइयों बहनों, उत्तराखंड के अंदर हमने समान नागरिक संहिता का कानून बनाने के लिए हमने कमेटी बना दी। हमको संकलन होकर जल्दी उस कमेटी का ड्राफ्ट मिलने वाला है और हम उत्तराखंड के अंदर यूसीसी लागू करने की दिशा में आगे बढ़ रहे हैं। यूसीसी हम उत्तराखंड के अंदर लागू करेंगे। हमारे यहाँ पर लैंड जिहाद चल रहा था और बड़े अंदर तमाम जगह पर ऐसे प्रतीक खड़े कर दिए गए थे जिनका कोई लेना देना नहीं था। 3300 एकड़ जमीन हमने इस अतिक्रमण से भी उत्तराखंड के अंदर मुक्त करवाई है। भाइयों बहनों, મધ્યપ્રદેશમાં પક્ષ પલટાના રાજકારણમાં કોંગ્રેસ સતત સત્તાધારી પાર્ટી બીજેપી પર ભારે પડતી નજર આવી રહી છે। રોજ કોઈક ને કોઈક બીજેપી નેતા કોંગ્રેસમાં સામેલ થઈ રહ્યા છે, ત્યારે હવે કોંગ્રેસે સીએમ શિવરાજસિંહ ચૌહાણના ગઢમાં મોટું ભંગાણ પાડ્યું છે। આજે બુંદી વિસ્તારના સેંકડો કાર્યકર્તાઓ કોંગ્રેસની સદસ્યતા ગ્રહણ કરશે। મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણની બુંદી વિધાનસભામાંથી કોંગ્રેસની સદસ્યતા લઈ રહેલા ભાજપના કાર્યકરો નેતાઓ આરોપ લગાવી રહ્યા છે કે પ્રદેશ ભાજપના વરિષ્ઠ નેતાઓ દ્વારા તેમની સતત અવગણના કરવામાં આવી રહી છે, જેનાથી દુઃખી થઈ અને તેઓ કોંગ્રેસમાં સામેલ થવા માટે જઈ રહ્યા છે। બુદ્ધીના ભાજપના નેતા રાજેશ પટેલના જણાવ્યા અનુસાર તેઓ 1500 જેટલા કાર્યકરો સાથે કોંગ્રેસમાં જોડાવા જઈ રહ્યા છે। નેશનલ કોન્ફરન્સના નેતા ઉમર અબ્દુલ્લાએ જણાવ્યું કે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું કે તેઓ જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી કરાવવા માટે તૈયાર છે અને આ મુદ્દે કેન્દ્રીય ચૂંટણી પંચ યોગ્ય નિર્ણય લે, પરંતુ કેન્દ્ર શાસિત પ્રદેશના એલજી મનોજ સિન્હાએ નિવેદનમાં કહ્યું કે 80% લોકો તેમને પસંદ કરે છે, આ માટે ચૂંટણી કરાવવાની જરૂર નથી। તેમના નિવેદન પછી હું પૂછવા મજબૂર બન્યું છું કે સાચું કોણ છે। જમ્મુ કાશ્મીરના એલજી જે વાત કહી રહ્યા છે એ સાચી છે, તો શું કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટ અને સંસદમાં જે વાત કહી એ જૂઠી છે? ઉમર અબ્દુલ્લાએ જણાવ્યું કે જો જમ્મુ કાશ્મીરના 50% લોકો પણ ચૂંટણી ઈચ્છતા નથી તો તેમણે જઈ અને નોટાનું બટન દબાવવું જોઈએ। જમ્મુ કાશ્મીરના 50% લોકો નોટાનું બટન દબાવશે તો હું રાજનીતિ છોડી દઈશ। જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી કરાવવાથી બધું સ્પષ્ટ થવાનું છે।
मैंने तो होम मिनिस्टर साहब को पार्लियामेंट में ये कहते हुए सुना कि हम इलेक्शन के लिए तैयार हैं। बिल्कुल, जब इलेक्शन कमीशन चाहे इलेक्शन हो। सुप्रीम कोर्ट के अंदर मैंने इनके वकील से ये कहते हुए सुना कि हम बिल्कुल इलेक्शन के लिए तैयार हैं, बस इलेक्शन कमीशन फैसला करे। लेकिन एलजी साहब कहते हैं कि क्योंकि 80% लोग उनको पसंद करते हैं, यहां इलेक्शन की कोई जरूरत नहीं। तो फिर मैं मजबूर होता हूं पूछने पे, मुझे बताइए सच कौन बोल रहा है, झूठ कौन बोल रहा है? क्या पार्लियामेंट के अंदर झूठ बोला गया? क्या सुप्रीम कोर्ट के अंदर झूठ बोला गया? ખાલિસ્તાન સમર્થક હરદીપસિંહ નિજ્જરની હત્યા અંગેના વિવાદ વચ્ચે કેનેડાએ પોતાના નાગરિકો માટે નવી એડવાઇઝરી જારી કરી છે। તેના નાગરિકો માટે એક એડવાઇઝરી જારી કરી હતી। તેમાં કેનેડાએ તેના દેશના લોકોને જમ્મુ કાશ્મીરની મુલાકાત ન લેવા માટે કહ્યું છે। કેનેડાએ તે માટે સુરક્ષાનું કારણ જવાબદાર દર્શાવ્યું છે। કેનેડા તરફથી જાહેર કરવામાં આવેલી એડવાઇઝરીમાં કહેવાયું છે કે તેમના દેશના નાગરિકોને સૂચિત કરવામાં આવે છે કે તેઓ જમ્મુ કાશ્મીરની મુલાકાત ન લે, કેમ કે અહીં આતંકવાદ, ઉગ્રવાદ અને નાગરિક અશાંતિ તથા અપહરણનું જોખમ રહેલું છે। કેનેડાએ આ એડવાઇઝરી એવા સમયે જારી કરી હતી જ્યારે વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ નિજ્જરની હત્યા મામલે ભારતના એજન્ટોની ભૂમિકા હોવાની વાત કહી છે। સાથે જ ભારતીય રાજદ્વારીને દેશમાંથી બરતરફ કરી દીધા છે। કેનેડાની ઉશ્કેરણીની ભારતે પણ સજ્જડ જવાબ આપ્યો છે। સાથે જ કેનેડાના વરિષ્ઠ રાજદ્વારીને પણ બરતરફ કરી દીધા છે।